અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે 3.70 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, જ્યારે મંદિરના શિખર 140 ધજા ચઢાવવામાં આવી હતી. તો મંદિર ટ્રસ્ટમાં વિવિધ કાઉન્ટર ઉપર 29.44 લાખની આવક નોંધાઈ છે. ભાદરવી પૂનમના મેળા માટે મંદિર મનમોહક રોશનીથી સુશોભિત કરાયું છે. પ્રથમ દિવસે ડ્રોન દ્વારા લેવાયેલા દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રથમ દિવસે મંદિરમાંથી 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે અને નિઃશુલ્ક ભોજનાલયમાં 45,000 શ્રદ્ધાળુઓએ ભોજનનો લાભ લીધો છે અને 22,000 જેટલા મુસાફરોએ એસટી સુવિધાનો લાભ લીધો છે. આ મેળો સ્વચ્છતા એ જ સેવાની થીમ ઉપર યોજાઈ રહ્યો છે, ત્યારે અંબાજી શહેરમાં સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મૂકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસ સુખદ રૂપે પસાર થયો છે, ત્યારે મેળાના 7 દિવસ આ જ રીતે શાંતિપૂર્ણ પસાર થશે. પ્રથમ દિવસની જો વાત કરીએ તો અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે. સાથોસાથ અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. 45,000 જેટલા માઈ ભક્તોએ ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચલાવવામાં આવે છે તેનો પણ લાભ લીધો છે. આ ઉપરાંત 22,000 જેટલા માઈ ભક્તોએ એસટી બસની જે મુસાફરી છે એનો પણ લાભ લીધેલો છે. જે કહી શકાય કે સ્વચ્છતા એ જ સેવા એ કેમ્પેઇન સાથે આ આખો ભાદરવી પૂનમનો મેળો થઈ રહ્યો છે. પહેલા દિવસે જે બંદોબસ્ત રાખવામાં આવેલો તો બહુ સારી રીતે તે બંદોબસ્ત કરવામાં આવેલ છે. અત્યાર સુધી કોઈ પણ ઇન્સિડન્સ અમારા ધ્યાન ઉપર આવેલ નથી. ભક્તોનું દર્શન છે, 3,70,000 જેટલા ભક્તો આવીને દર્શન કરીને અત્યાર સુધી ગયા છે. તેઓનું બહુ શાંતિથી આ દર્શન પૂરું થયેલ છે. આની જે વ્યવસ્થા સીસીટીવીના માધ્યમ અથવા બોડી ઓન કેમેરાના માધ્યમથી શરૂ છે